કઈ રીતે પ્રસાર કરવા જવાનો? બસ ખૂબ જ આજે ભગવાન માતાજીના આશીર્વાદ લીધા અમે અહીંયા ઉનાના સ્થિત અમારા મહાકાલેશ્વર મંદિરના પણ આજે દર્શન કરીને આજે પ્રચારની શરૂઆત કરી રહ્યા છીએ અને બધાનો ખૂબ સાથ સહકાર છે અને અમારા ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ એમના માર્ગદર્શન હેઠળ આ ઇલેક્શન થવા જઈ રહ્યું છે અને બધાનો ખૂબ સાથ સહકાર છે અને અમારી એ જ કોશિશ છે કે અમે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશું। રાજલબેન, તમે એક લોકગાયિકા છો, ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છો, તમને ચૂંટણીમાં ઉભવાનું શા માટે ઈચ્છા થઈ? બસ બધાનો સાથ સહકાર અગાઉ પણ હું કહી ચૂકી છું કે મારા પરિવારની ઈચ્છા હતી ને હું મારું આખું પરિવાર મારા પપ્પા પણ અને મારા સાસરી પક્ષ પહેલેથી બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને બધાના સાથ સહકારથી અને બધાના આશીર્વાદથી બસ આમાં આવવાનું થયું। તમે શું મુદ્દા લઈને પ્રજા પાસે જશો? પહેલી વાર ચૂંટણી લડો છો ત્યારે તમે શું મુદ્દા લઈને? જી બિલકુલ, મેં જેમ અગાઉ પણ કીધું છે કે હું એક નગરપાલિકાની ઉમેદવાર છું અને મારા જો અગર અમે જીતીએ છીએ તો આગળ અમારા એક કોઈ બી કાર્યકર્તા હોય તો એના હોદ્દામાં આવે છે કે જનરલી રોડ રસ્તાને લઈને કોઈ કાર્યો હોય કે વીજળી લઈને કોઈ સમસ્યા હોય કે યા તો પાણીને લઈને ગટરને લઈને સમસ્યા હોય તો એ સમસ્યાઓને લઈને અમે જરૂરથી કોઈ પણ સમસ્યા છે તો આગળ અમે એમાં પગલાં લઈશું। ખાસ તો સામાન્ય રીતે ડોર ટુ ડોર પ્રસાર કરવો અથવા તો લોકોને ઘરે જવું, તમે કોઈ યુનિક રીતે પ્રસાર કરવાના છો? કારણ કે આપ એક લોકગાયક છો, લોકગાયક કરી આપે એક સ્ટેજ ઉપર અનેક કરતબો બતાવ્યા હોય છે, પ્રસારમાં કઈ રીતે? બસ એ જ મેં કીધું છે, મારે જનતા સુધી પહોંચવું છે અને બધાનો સાથ સહકાર છે એટલે બધાને જઈને બધાની સાથે લઈને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા બહેનો મારી સાથે ઉપસ્થિત છે એટલે બધાએ અમે સાથે જઈને બધાના ઘરે ઘરે જાશું, ગલીઓમાં જાશું ને બધાને મળશું, એ રીતે અમે પ્રચાર કરશું। ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના તો વર્ષોથી જે પ્રકાર ચાલે છે અને પરિણામો આપ જો બધા જોશો હાલે છે, પરિણામ પણ આવે છે। ઉના નગરપાલિકાની ચૂંટણી અત્યારે હાલનો ચૂંટણી પ્રચાર ચાલુ છે। આજે વોર્ડ નંબર 7થી હમણાં અલ્પેશભાઈના અધ્યક્ષતામાં અને રાજલબેનના અધ્યક્ષતામાં આટલી મોટી બહેનોની અને યુવાનોની સંખ્યામાં 4 સભ્યો આથી વિધિસર ચૂંટણી પ્રચાર માટે આજે વોર્ડ નંબર 7માંથી મહાકાલેશ્વરજીના મંદિરે જઈ ભગવાનના દર્શન કરીને ડોર ટુ ડોર જઈ લોકોનો સંપર્ક કરવાના છે। આગામી દિવસોમાં વોર્ડ નંબર 7થી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે। એના ભાગરૂપે 9 વોર્ડની અંદર ચૂંટણી યોજવા જઈ રહી છે। એક વોર્ડ તો અમારો વોર્ડ નંબર 2 તો બિનહરીફ થઈ ગયો છે। આપ સૌને ખ્યાલ હોવો જોઈએ કે ઉના શહેર તો કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે। એટલા માટે આપણે કહી શકાય કે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર આજે નગરપાલિકાનો સભ્ય ચૂંટણી લડતા નથી। માત્ર કોંગ્રેસ અને આમ આદમીનો ગઠબંધન કરી અને 36 ઉમેદવારો ઊભા રાખ્યા હતા, તે પૈકીના 23 સભ્યો ચૂંટણી લડે છે। ચૂંટણી પૂરી થઈ પહેલાં નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો તો બિનહરીફ થઈ ગયા છે। માત્ર 23 સભ્યોની ચૂંટણી છે એટલે આ ચૂંટણી 26નું મતદાન 26 તારીખે મતદાન જે થવાનું છે ને 28 તારીખે તેમનું મતગણતરી થવાની છે। આવનાર દિવસોમાં ઉના નગરના લોકો ઉપર, ઉનાના મતદારો ઉપર આટલી મોટી જનસંખ્યામાં બહેનોના આશીર્વાદ હોય, યુવાનોનો આશીર્વાદ હોય, ઉના શહેરના વેપારીના આશીર્વાદ હોય ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા હોય ત્યારે ફરી એકવાર જંગી બહુમતીથી અમારા 23 સભ્યો ચૂંટાઈને આવવાના છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી અને શહેરનો વિકાસ પણ સારી રીતે થયો છે અને એનાથી વિશેષ વિકાસ થવાનો છે। ખાસ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં શું કહેશો? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમને ખ્યાલ છે કે આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની 11 જિલ્લા પંચાયતો, 3 વિધાનસભાના ગીરગઢડા હોય કે ઉના હોય, 11 બેઠકો જિલ્લા પંચાયતની છે। એક બાજુ ગીર સોમનાથ જિલ્લામાં 11 બેઠકો છે અને એક બાજુ ઉનાની 11 બેઠકો જિલ્લા પંચાયતની હોય તે ઉના છે। ગીરગઢડાની વાત કરીએ તો 4 જિલ્લા પંચાયત સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે। 20 પૈકીના 16 સભ્યો તાલુકા પંચાયતના સભ્યો હોય અને તાલુકા પંચાયત ભાજપની ત્યાં તાલુકા પંચાયત ભાજપની છે। ઉના તાલુકાની વાત કરીએ તો 7 જિલ્લા પંચાયતના સભ્યો છે, 26 બેઠકો છે તાલુકા પંચાયતી છે। તે પૈકી સનાખરા જિલ્લા પંચાયતમાં એક સીટ અમારી બિનહરીફ થઈ ગઈ કારણ કે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર મળ્યો નથી। એટલે આખા ગીર સોમનાથ અમારા ઉનાની વાત કરીએ, તાલુકાની વાત કરીએ તો કોંગ્રેસને અહીંયા કોઈ ઉમેદવાર પૂરતા મળ્યા નથી। ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત 12 ઉમેદવારો મૂકવા પડ્યા, તાલુકા પંચાયત 12 ઉમેદવારો મળ્યા છે। તો કોઈ શંકા સ્થાને તાલુકા પંચાયતો અમારી બની રહી, જિલ્લા પંચાયત અમે બનવાની છે। વિશેષ થેન્ક યુ।